પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં તમે ધન્ય છો એમાં ભાગ 2 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વ મને ઉત્તેજન આપો છો માટે આપ સર્વનો પણ આ સમયે ખાસ હું આભાર માની લઉં છું. એક વખત એક ગરીબ વ્યક્તિ પોતાના માને એ વ્હીલચેરમાં બેસાડીને રસ્તા પરથી પસાર થતા હતા અને આ વ્યક્તિ જુએ છે કે રસ્તા પર બીજી એક વ્યક્તિ એ થેલો લઈને ઊભેલું છે અને આને એવું લાગ્યું કે કદાચ એમને મદદની જરૂર છે. પોતાના માની વ્હીલચેર એને બાજુ પર મૂકી અને પેલા ભાઈને થેલો ઉંચકાવવામાં મદદ કરવા માટે કહ્યો. અને ત્યારે પેલા ભાઈ એ થેલો ઉંચકાવવા પ્રયત્ન કરે છે ત્યારે જેમનો થેલો હતો એમણે કહ્યું કે ભાઈ લો, આ થેલો તમે જ લઈ લો, કારણ કે એમાં ચોખા છે, દાળ છે, તેલ છે, લોટ છે અને બીજી વસ્તુઓ પણ છે, એ તમારા માટે છે. એક નાનકડી મદદ, નાનકડું કોઈકનું દુઃખ જોઈને મદદ કરી છે તો એને કેટલો મોટો બદલો મળે છે. ત્યારે મને પ્રભુ જ્યારે પોતાના શિષ્યોને એક શિક્ષણ આપે છે એમાં માથી 5 અને 4માં એમ કહે છે કે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. આનો અર્થ એ નથી કે માણસે હંમેશા શોક જ કર્યા કરવો જોઈએ કે રડ્યા રહેવું જોઈએ. પ્રભુ એના બાળકો આવું થાય એવું ઈચ્છતા જ નથી, પરંતુ ખરેખર જોવા જઈએ તો કહે છે કે મેં શોધ્યું તો એવું ખબર પડી કે શોકના તો 2 પ્રકાર છે. 2 પ્રકારનો શોક. એક કે અન્યના દુઃખ જોઈને, બીજાની મુશ્કેલીઓ જોઈને આપણે દુઃખી થઈએ, એ પ્રકારનો શોક. અને ઈર્મિયા પ્રબોધક કે જેને બાઇબલમાં આપણે રડતા પ્રબોધક તરીકે ઓળખીએ છીએ, અને એ પોતાના લોક માટે શોક કરતા ઈર્મિયા 9 અને 1માં એમ લખે છે કે મારા લોકની થયેલી કતલને સારું, એ કહે છે કે રાત દાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત અને મારી આંખો એ આંસુનો ઝરો હોત તો કેવું સારું. ઈર્મિયા પ્રબોધકને પોતાના લોકો માટેની અનુકંપા અને દુઃખ અનુભવે છે. અને લોર્ડ સેપ્ટસબરી કે જે એક સમાજ સુધારક થઈ ગયો અને એમને ખબર છે સામાજિક સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળી, તો કે છે કે એક વખત એ પસાર થતા હતા રસ્તા પરથી અને ત્યારે એમણે જોયું તો એક ગરીબ વ્યક્તિની સ્મશાન યાત્રા જઈ રહી હતી અને એમને લઈને જનારા માણસો એ બહુ પીધેલા હતા અને જ્યારે તે લોકો ધક્કો મારીને લઈ જઈ રહ્યા હતા ત્યારે એ ઢાળ હોવાને કારણે એ શબપેટી ઉથલી પડી, નીચે પડી અને પેલા લોકોએ માડ એ શબપેટીને ઉપર ગોઠવીને લઈ ગયા અને આ સેપ્ટસબરીનું હૃદય એ દ્રવી ઉઠ્યું અને તેમણે આખું જીવન એ આ દિન દુખ્યાઓની એમાં બીજા મુશ્કેલીવાળામાં જે લોકો હોય એ લોકોને મદદ કરવામાં પોતાની આખી સામાજિક સેવા એમણે શરૂ કરી. અને ત્યારે ખરેખર, અને બીજી વાત કરું, બીજો શોક કેવો કે આપણે કરેલા પાપ કે આપણે કરેલી ભૂલો કે આપણાથી થઈ ગયેલી ભૂલો માટે આપણે શોક અનુભવીએ. લુકની લખેલી સુવાર્તા એનો 23મો અધ્યાય 41મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભે જોડવામાં આવેલા ત્યારે એમની સાથે જડાયેલા એક ચોર એ પોતે એવું કહે છે કે આપણે તો આપણા કાર્યોની વ્યાજબી સજા ભોગવીએ છીએ, પણ એણે તો કંઈ ખોટું કર્યું નથી. આ કબૂલાત, આ સ્વીકાર કે આપણે ભૂલો કરી છે એના માટે આપણે શોકની લાગણી અનુભવીએ. અને માટે બાઇબલમાં આ ધન્ય બાબત આપણને બધાને કહ્યું છે કે તમે ધન્ય છો, તમે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. ખરેખર પ્રભુ આપણને દિલાસો એ કહે છે કે દિલાસો એટલે શું, તો કે આપણો શોક એ આનંદમાં ફેરવાઈ જશે. આપણા માટે ગજબની આશા છે અને તો છે અનંત જીવનની આશા. શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. અને પ્રભુ આપણા માટે અનંત જીવનનો વારસો આપણા બધા માટે પ્રભુએ રાખી મૂક્યો છે. આપણે આપણા જીવનને માટે, આપણે કરેલી ભૂલોને માટે ખરેખર આપણે શોક કરીએ, કબૂલ કરીએ કે પ્રભુ ખરેખર મેં આ ભૂલો કરી છે, પ્રભુ મેં પેલી ભૂલો કરી છે અને પ્રભુ તમે મને માફ કરો. અને તો આપણે ધન્ય છે. તમે ધન્ય છો. શોક કરો છો તો પોતાના માટે, અન્ય લોકોને માટે પણ. અને પ્રભુ આ અદ્ભુત વચનો સમન માટે તમને ને મને બધાને પ્રભુ કૃપા આપે. અને ફરી આવતા શુક્રવારે આપણે બધા મળીશું. ત્યાં સુધી મારો ભાલો ઈસુ તમારી ને તમારા પરિવારની સંભાળ રાખો
તમને અને તમારા પરિવારને પ્રભુ આશીર્વાદ આપો. આમીન.